જય હિન્દ જય ભારત દર્શક મિત્રો, આઝાદ મીડિયાના ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આઝાદીના 71 વર્ષ પૂરા થવાયા છતાં પણ હજુ ગામડાઓમાં વિકાસ જોવા મળી નહીં રહ્યો, તેમજ પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. તો આજે આપણે ગ્રાઉન્ડ રિપોર્ટ માટે લુણાવાડા તાલુકાના ઉચેરપી ગ્રામ પંચાયતના આધેડી વિસ્તારમાં આવી રહ્યા છે. તો ત્યાંની શું સમસ્યા છે તો આપણે જાણીએ દર્શક મિત્રો, સ્થાનિકો પાસેથી જાણીએ. શું તમારા વિસ્તારમાં સમસ્યા શું છે રસ્તા બાબતે? રસ્તા બાબતે અરજી કરી છે અમે તારીખ 16/7/2026 રોજ, પણ કોઈ સાહેબ હજુ સુધી તપાસ કરવા આવ્યા નથી. મતલબ કે રસ્તા વિશે મતલબ તમારી સમસ્યા શું છે, મૂળ સમસ્યા શું છે? કે રસ્તો મતલબ કે નવીનીકરણ માટે લીધેલો નથી કે કોઈ દબાણ થયેલું છે કે કોઈ અવરોધ થયેલો છે? દબાણ થયેલું છે એટલે રસ્તો નીકળવા દેતા નથી. તો જે તમે જોઈ રહ્યા છો દર્શક મિત્રો કે અહીંયા જે વર્ષો જૂનો જાહેર રસ્તો છે અને જે મતલબ કે ખેડૂત અને પશુપાલન તેમજ વિદ્યાર્થીઓ પણ અહીંયા ઊભા છે. જે વિદ્યાર્થીઓ બાળકો પ્રાથમિક શાળા માટે તેમજ ખેતરમાં આવવા જવા માટે તેમજ તબીબી સહાય માટે ઉપયોગ કરતા હતા, તે મતલબ કે મહિનાથી બંધ કરે છે? 7મા મહિનાથી મતલબ કે અવરોધ ઊભો થયેલો છે. 16/7/2026 રોજ સંબંધિત વિભાગો તેમજ કચેરીને જાણ કરવામાં આવેલ છે, છતાં પણ હજુ તંત્ર તરફથી કોઈપણ તાત્કાલિક અસરથી કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવેલ નથી. તો બીજા સ્થાનિક રહેવાસી જોડે વાત કરીએ આપણે. રસ્તા બાબતે તમે આરટીઆઈ દ્વારા તંત્ર પાસે શું જવાબ માંગ્યો હતો? અમે આરટીઆઈ જોડે એવો જવાબ માંગેલો હતો કે અમારે વર્ષો પુરાણો રસ્તો છે, અમારા પૂર્વજોના પૂર્વજો આ રસ્તેથી ચાલતા હતા અને જતા હતા, તો આગળ લોકો વિરોધ કરીને કચરા માટીની પાળ નાખી અને રસ્તો બંધ કરી દીધો છે. અને અત્યારે અમારે કીચડવાળી જગ્યા છે, અત્યારે અમારે નાના બાળકો વૃદ્ધ માણસો હોય, અત્યારે અમારી બાઇક લઈને જવું પણ બહુ મોટો પ્રશ્ન છે. અત્યારે અમારે ગમે તે રીતે અમને રસ્તાનું આયોજન કરી આલો. અમે આરટીઆઈને જાણ કરી પણ અત્યાર લગીન કોઈ એનો પગલો લેવાયા નથી. કોઈ અધિકારી પણ અહીં જાણ કરવા માટે આવેલા નથી, કોઈ સ્થળ પર આવ્યા નથી. તો તમે સાંભળી રહ્યા છો દર્શક મિત્રો કે સ્થાનિક રહેવાસી તેવું જણાવે છે કે આરટીઆઈ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેમને સંબંધિત કચેરી અધિકારી અથવા ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ પ્રકારનો સંતોષકારક જવાબ આપવામાં આવેલ નથી. તો તમે જોઈ શકો છો અધિકારીઓની મતલબ ફરજ પ્રત્યે મોકૂફી નિષ્ક્રિયતા તમે જોઈ શકો છો. હવે એક સ્થાનિક મહિલા પણ રજૂઆત કરવા માંગે છે. તેમને તંત્ર દ્વારા લેખિત અરજી સ્વરૂપે જાણ કરવામાં આવેલ હતી. તો તેમની સમસ્યા સાંભળીએ. તો અરજીના જવાબમાં તમને શું જણાવવામાં આવેલું કે મતલબ કે રસ્તાની તપાસ માટે એ લોકો ક્યારે આવશે, શા માટે આવશે? એમ કે પાછી તોથી અરજી આવી એટલી જણાવવામાં આવ્યું કે તો અમારી અરજી તો અહીં પહોંચી ગઈ છે અને પાછી અરજી તમારો રસ્તાઓ લે અરજી આલેલી અમે. અચ્છા, તો તંત્ર તરફથી કે ગ્રામ પંચાયત તરફથી રસ્તા માટે સ્થળ તપાસ માટે કોઈ આવેલું છે? કોઈ નથી આવ્યું. પછી સ્ટોપ કરો. હલો જી દર્શક મિત્રો, હવે તો નિશાળમાં સ્કૂલે જતા બાળકો છે અહીંયા, એ પણ રજૂઆત કરવા માંગે છે. તો આવો દર્શક મિત્રો સાંભળીએ તેમની શું રજૂઆત છે નાના બાળકોની. બોલો બેટા. સાહેબ અમે નામાં છીએ તો કાદીમાં પડે છે. પછી બેટા બીજું શું થાય છે, રસ્તા પર આ ગંદકી જોવા મળે છે, બરોબર? એના કારણે આપણે કેવું છે કે ગુજરાતમાં અત્યારે ચાંદીપુરા વાયરસનો હાહાકાર છે, બરોબર? એના કારણે આપણે શું થાય, આરોગ્ય જોખમાય, બરોબર છે? તો તંત્ર પાસે આપણે તમે શું અપેક્ષા રાખો છો? રસ્તો તમારો જલ્દી બની જાય અને વેળાસર તાત્કાલિક કામ શરૂ થાય તેવી આશા રાખો છો ને બેટા? રસ્તો જોઈએ, બરોબર ને? ઓકે, તો જુઓ દર્શક મિત્રો, તમે જોઈ શકો છો કે આજકાલના 7 વર્ષના મતલબ કે પ્રાથમિક શાળામાં જતા બાળકો પણ એક તંત્રના વિકાસના નામે જે મતલબ સવાલ ઊભો થાય છે તે પણ જોવાલાયક છે. અને સ્થાનિક મહિલાઓ પણ હજુ તંત્રને કંઈક મતલબ રજૂઆત કરવા માંગે છે, બરાબર? પશુપાલન બાબતે મતલબ કે તમારે જે ઢોર હોય તો પશુ હોય, બરાબર? તો એના માટે તમે જે ઘાસચારો લાવવા જો તે વખતે તમને શું સમસ્યા થાય છે? હા સર, અમારે પશુપાલન રસ્તો નથી તો ઢોર બોર કોઈ રસ્તા વગર કઈથી લઈને જઈએ
માણસને ઘાસ લેવા જવું હોય તો બાઇક પર લાવવું હોય, માથેથી લાવવું હોય તો રસ્તો નથી, તો અમે રસ્તાની માગણી કરીએ છીએ. કોઈ ગાભાસ બેન હોય તો 108 બોલાવી હોય તો 108 અમારે રસ્તો દૂર છે, તો અમને 108 આવતા આવતા માણસની લઈ જતા કેવી પછી પરિસ્થિતિ થાય. તો જી દર્શક મિત્રો, તમે સાંભળી રહ્યા છો કે મહિલાઓની વેદના તમે સમજી શકો છો અને તંત્ર સુધી અવાજ પહોંચે, તેમજ આ રસ્તાનું નવીનીકરણ માટે ગ્રાન્ટ ફળવાય, તેમજ કલેક્ટર તેમજ સ્થાનિક સંબંધિત કચેરીના અધિકારીઓ સ્થળ તપાસ તેમજ મીડિયા સમક્ષની માગણી કરી રહ્યા છે. અને સગર્ભા મહિલાઓ માટે તેમજ વૃદ્ધ મહિલાઓ કે વૃદ્ધો હોય તેમને હોસ્પિટલ સેવાઓ મળવામાં ખૂબ જ ગંભીર સમસ્યા છે. અને રસ્તા બંને સાઈડ મતલબ કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ સાઈડ કોઈકના કોઈક પ્રમાણે દબાણ થયેલા છે, તેમજ કોઈપણ રીતે અવરોધ થાય છે. માટે તંત્રને નમ્રભરી અપીલ અને સ્થાનિક રહેવાસીઓની પણ રજૂઆત છે કે આ રસ્તા બાબતે જે પણ અવરોધ હોય તે દૂર કરવામાં આવે અને રસ્તાનું ઝડપથી કામ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવે. જય હિન્દ, જય ભારત.